તો મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્તીનું મંદિર છે. તો નથી પણ આમ નાની મોટી છે એટલે તમને સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ છે, નાની મોટી સરપ્રાઈઝ છે. વિડીયોમાં ઢેરલી બનાવી દો. હેલો મિત્રો, તો અમારી સચમ જિગ્નેશ કોમેડીમાં આપ સૌનું સ્વાગત છે. અને અમારી સચમ જિગ્નેશ કોમેડી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ કે આજે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા. અને આજે વિક્રમભાઈ અને અજયભાઈ પણ સાથે છે. તો હું કેવું તમારું અજયભાઈ? હા, આપણે ગોપનાથ જવાનું છે અને આજ ખૂબ મોજ કરવાની છે અમારે. અને અમારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો. તો આજે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ દર્શન કરવા. અને જો આજે શ્રાવણ મહિનાનો પહેલો છે સોમવાર, અને તો વિડીયોમાં બન્યા રહેજો. અને ત્યાં આજે આપણે કરવાની ધમાલ. અને નવા હોય તો લાઈક અને શેર કરી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે કેમ કે આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે એના પબ્લિક તો બહુ જ છે, એટલે તમને બહુ મજા આવશે. એટલે વિડીયોમાં ઠેઠ લગી બનાવજો અને ધમાલ પણ સાથે કરતી જવાની છે. તો હર હર મહાદેવ, આપણે નીકળીએ. તો મિત્રો અત્યારે અમે જવા માટે નીકળી ગયા છીએ. તો વિડીયોમાં ઠેઠ લગી બના રહીજો. અને હવે કોટડા પહોંચવા આવ્યા છીએ તો અમે તમને થોડું ઘણું એ પણ વ્યૂ દેખાડશું. તો વિડીયોમાં ઠેઠ લગી એન્ડ લગી રહેજો, બહુ મજા આવશે. તો અમે અત્યારે વેદોગીરી પહોંચવા આવી ગયા છીએ. અને વેદોગીરી થી તમને એક સરપ્રાઈઝ દેવાની છે, નાની મોટી, બહુ ખાસ ની છે. એટલે તમને તો નથી પણ આમ નાની મોટી છે એટલે તમને સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ છે, નાની મોટી સરપ્રાઈઝ છે. વિડીયોમાં ઠેર લગી બનાવી દો. અને હવે અત્યારે આપણે જઈશું ગોપનાથ અને વેદોગીરી આપણે સ્ટોપ કરવાનું છે ઘડીક. આપણે ઘડીક ઉભા રહીશું, થોડી ઘણી વાતો કરશું, એ અમે તમને ના સરપ્રાઈઝ બતાવીશું. તો વિડીયોમાં ઠેર લગી બનાવી દો. ચાલો ત્યારે જઈ ગોપનાથ. તો પેલા તો વેદોગીરી આવશે મુદત આજે. તો મિત્રો અમે તમને કીધું હતું આમ સરપ્રાઈઝ, તો અમે તમને એ સરપ્રાઈઝ બતાવવાના હતી. તો હવે હું તમને બતાવી સરપ્રાઈઝ. આથી અમારી સરપ્રાઈઝ તો મને આપી ભાઈએ. સરપ્રાઈઝ આપી છે ભાઈએ. તો ભાઈ આવ્યો, ભાઈનો ફોન આવ્યો કે આવી છે. મેં કીધું આવી ગયા, દુકાને છીએ. તો આજે સોમવાર છે ને કઈ બાજુ નીકળે તમે? ગોપનાથ મહાદેવના દર્શન કરવા જાય છે. તો વ્લોગમાં ઠેઠ સુધી રહેજો, દર્શન કરાય છે. અને મને વચ્ચે સરપ્રાઈઝ આપી, મને કે સરપ્રાઈઝ દેવાની છે. તો મને આપી સરપ્રાઈઝ, તમને તો આપી તો ખરી જ, પણ મને હારવાર આપી દીધી. તો ભાઈના વ્લોગમાં ઠેઠ સુધી રહેજો અને ગોપનાથ મહાદેવના દર્શન કરાય છે. અને ભાઈની ચેનલને અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો. ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ સારી સારી રીલ બનાવે છે. તો ખાસ મારા મિત્ર છે, તો પ્લીઝ બધા ભાઈને સપોર્ટ કરજો. અને બહુ સારા સારા વ્લોગ જોવા મળશે તમને આ ચેનલ ઉપર. અને કૌશિકભાઈની ચેનલ છે ધ બેસ્ટ વ્લોગ, એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તમે તો ઓળખતા દેશો કેમ કે હા, અને આ છે આપણા ખાસ મિત્ર કૌશિકભાઈ. હા, તો બધા ભાઈઓને સપોર્ટ કરજો. કેમ કે નાના નાના યુટ્યુબર છીએ આપણે બધા, અને એક જ એરિયાના કાંઠા વિસ્તારના કહેવાય. તો તમે ન સપોર્ટ કરો તો બીજું કોણ સપોર્ટ કરે? એટલે ખાસ સપોર્ટ કરજો બધા ભાઈઓને. અને બહુ મહેનત કરે છે ભાઈ, ખરેખર તમારા માટે સારા સારા વિડીયો લાવે છે. તો પ્લીઝ સપોર્ટ આપજો. તો હવે આપણે અહીંથી જવાનું છે ગોપનાથ. તો વિડીયોમાં ઠેઠ લગી બનાવી. તો મિત્રો ખાસ કરીને તમને અમારી સરપ્રાઈઝ કેવી લાગી જરા કોમેન્ટ કરી નાખજો. અને સરપ્રાઈઝ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બરોબર ને? લાઈક કરી દેજો. હવે આપણે સીધા થઈ ગોપનાથ. હવે તમને બહુ રાહ નહીં દોરાવી, આપણે મહાદેવના દર્શન કરાવી દેવી. અને હવે આપણે સીધા ગોપનાથ. તો વિડીયોમાં ઠેઠ લગી બનાવી. તો મિત્રો હવે અમે ગોપનાથ પહોંચી ગયા છીએ. તો અમે તમને બધું આગલો વ્યૂ બતાવી. તો તમે વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો. જોજો અમારો વિડીયો જોઈજો, બરોબર ને? હવે અમે તમને બધું બતાવી. મિત્રો આ છે ગોપનાથનો ગેટ.
મિત્રો આખીને અમે પહોંચી ગયા એમ ગોપનાથ મહાદેવ મંદિરે. તો હવે અમે તમને બધું દેખાડવાના છીએ. બરોબર? હવે દર્શન કરવાના છીએ અમે. અમે દર્શન કરવાના છીએ એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિક્રમભાઈ આપણે હવે જવાનું છે દર્શન કરવા અને તો વિડીયોમાં કેટલું બન્યા રહેજો ને અહીંયા બધું છે એ હું તમને બતાવવાનું વિડીયોમાં એમ ધીરે બધું તમને બતાવવાનું છે. અને આમ જો સુવાદ છે ઈ તમને બધું બતાવ્યું. હું પહેલો વહેલો આવ્યો છું. આમ આવી ગયો પણ આમ પહેલો વહેલો આવ્યો એમ. સોમવારે પહેલો વહેલો આવ્યો. સોમવાર છે એટલે આપણે સોમવારનો માહોલ જોઈ કેવો બધો છે. ચાલો મેં તમને બધું મિત્રો હાલા જાય છે હવે ધીમે ધીમે. તો આપણે હવે જવાનું છે દર્શન કરવા તો હવે દર્શન કરવા જાય છે. તમે વ્યૂ દેખ શકતે હો. સરસ મજાનો વ્યૂ છે. અને આ તો ગૌતમભાઈ જગ્યાએ આ છે. હા અજયભાઈ નાઇટ મોજ સ્ટેઈન આવેલા પણ છે. અલગ જ છે ભાઈ. અમે નાઇટ સ્ટેઈન આવેલા એટલે ફોર્ટીમાં ભાઈ સ્ટેઈન આવેલા થઈ નાઇટ અને પછી આજે યાદ રહેતે પછી નાઇટ સ્ટે હોવાની છે. એટલે તમે અમારી ફિલિંગ સમજી શકો છો. તો લાઈક કરી દેજો. લાઈક તો જરૂર કરી જ દેજો. હા સરપ્રાઈઝ કેવી લાગી ને એ તમે અમને કહેજો. કોમેન્ટ એની કરી દેજો. બહુ સપોર્ટ આપણે બહુ કરે છે કૌશિકભાઈની. એનો દિલથી આભાર. સપોર્ટ આપણે થોડી નાની ચેનલમાં આપે એની મોટી ચેનલ કહેવાય એટલે એટલો સપોર્ટ કરે. ખૂબ ખૂબ એનો આભાર. હવે આપણે હવે અત્યારે જઈએ છીએ દર્શન કરવા. તો વિડીયોમાં ઠેર ઠેર બી તો મિત્રો આ છે ગોપનાથનો ગેટ. પબ્લિક છે તો આપણે છે. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars. મિત્રો તમે જોઈ શકો છો બહુ મસ્તીનું મંદિર છે. અને હવે આપણે અંદર જઈ પગે પગે લાગશું, દર્શન કરશું. તો મંદિરે પહોંચી ગયા છીએ અમે. તો હવે આપણે અંદર જઈ તમે જોઈ શકો છો બહુ મસ્ત સરસ મજાનું મંદિર છે. તો હવે આપણે અંદર જઈ પબ્લિક દર્શન કરી રહી છે. અને અહીંથી ગેટથી આપણે અંદર જવાનું છે. મિત્રો આ છે મંદિર. તો મિત્રો આ છે મહાદેવનું મંદિર. તો તમે જોયું આપણે દર્શન કરાવ્યા. આગળ આરતી ચાલુ થશે એટલે પણ તમને આરતી પણ બતાવવાની છે. કેવા મજા આવે કઈ આવે અહીંયા બહુ મજા આવે મિત્રો અને તમે પણ આવજો ફૂલ મજા. ને હવે જો તમે Enjoy. દર્શન કરાવ્યા છે અને હવે આગળ આરતીનું કામ છે. આરતી થાય એ તમને હવે પણ અમે તમને બતાવશું. આરતીનું ટાણું છે એટલે બના હવે રહેજો. આરતી થાય એટલે એ પણ તમને બતાવશું. ને તમે વ્યૂ જોઈ શકો છો. બહુ સરસ મજાનો વ્યૂ છે. તમે જોઈ શકો છો. બહુ સરસ મજાની વ્યૂ છે. ટોપ છે. આ કઈ ટોપ છે. તો આપણે ટોપ છે ને કેવી ટોપ છે આ ટોપ છે અને અંદર દારૂ કાંડી નાખીને ફોડવાની આવે છે. ફોડવાની હાસી છે. હા હાચી જ છે. સાચી છે. તો આપણે જોઈ શકો છો મિત્રો. આ છે ટોપ કહેવાય ટોપ. આની માથે બોડિયું મેકેલું છે એટલે સરખી દેખાતી નથી. એ સરસ મજાની છે. સાચી છે ખોટી મને તો લાગે આમ ખોટી હોય. સાચી થોડી હોય યાર. હા હાચી છે. એક ઓલી બાજુ છે બે બાજુ સોની છે. સોની છે મિત્રો. અને તમે જોઈ શકો છો વ્યૂ બહુ મસ્તીનો છે. એમ તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ છે. ખોટું તમે જોઈ આ મજા જ આવે જોરદાર. મજા જ આવ્યા કરે કેમ હા, અરે બહુ મજા જ આવે તો
ગોપનાથ મહાદેવ મંદિર નરસિંહ મહેતા આ વખતનું નરસિંહ મહેતા એમ કહેવાય છે કે નરસિંહ મહેતાએ ભગવાનની ઘોર તપશ્ચર્યા કરી અને ત્યાં તપ કરીને ભગવાનને સ્વયંભૂ પ્રગટ કર્યા. લગભગ 15મી 16મી સદીમાં નરસિંહ મહેતા થઈ ગયા. એ સમયની અંદર જુનાગઢનું વતન અને તળાજાનું મોસમ. નરસિંહ મહેતાને ભગવાનની ભક્તિ કરવી હતી એટલે દરિયાકાંઠે ચાલતા ચાલતા આ સ્થાન ઉપર આવ્યા. ત્યારે બરોબર જંગલ હતું એ સમયની અંદર અને ત્યારે નરસિંહ મહેતાને જોયું કે લાવ આ પવિત્ર સ્થાન છે, અહીંયા ભગવાનનું તપ કરું, ભગવાનની ભક્તિ કરું અને માટીનું બાળ બનાવ્યું ભગવાનની પ્રાર્થના કરવા માટે બેઠા. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ચાલુ કર્યો. એક દિવસ, 2 દિવસ એમ દિવસમાં લાગ્યો ઓક્સિજનનો ત્યાગ કર્યો અને સમય જતા ભગવાન મહાદેવ ફરીવાર ભગવાન મહાદેવની બાજમાં ત્યારે હું જોઈ કોઈ નરસિંહ મહેતા કાંઈ બોલ્યા નહીં. અંતે ભગવાન મૂંઝાણા, ભગવાન શિવજી કે આટલો અર્ચનો બ્રાહ્મણ છે, આટલો ગોળ તપશ્ચર્યા કરી છે અને હું પ્રસન્ન થયો છું, મારે એને વરદાન આપવું છે, આ કાંઈ માગતા નથી. ભગવાન મહાદેવે કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન તમે કાંઈ રસ્તો કરો, કારણ કે આટલો બ્રાહ્મણ છે, તપ કર્યું છે, મારે વરદાન દેવું છે, એ કાંઈ માગતા. અને ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના હૃદયમાં વાસ કર્યો અને વાચા આપો. કારણ કે નરસિંહ મહેતા જ્યારે નાના હતા ત્યારે એને વાચા બોલી શકતા નહીં. એટલે કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતા હૃદયમાં વાસ કર્યો, વાચા આપો. નરસિંહ મહેતા ખાલી એટલું બોલ્યા કે ભગવાન તમને જે વાલું હોય એ મને આપો. ભગવાન મહાદેવ કીધું મને કૃષ્ણવાળા છે, દ્વારકાધીશ, બસ પ્રભુના દર્શન કરાવો. એટલે દ્વારકાધીશને ભગવાન શિવજી આદેશ કર્યો કે જા તમે અહીંયા પધારો, ભક્ત રાહ જોડે છું. દ્વારકાધીશની 8 પુત્રાણી સાથે રથમાં બેસી દ્વારકાથી અહીંયા ટુકડા થાય. અહીંયા કાનગોકુળ દ્વારકા રહેલા. બરાબર એવું બન્યું કે આવતા આવતા સાંજ પડી ગઈ એટલે સાંજનું ટાણું થયું છે. નરસિંહ મહેતા રાતમાં મશાલ આપી છે, મશાલ લઈને નરસિંહ મહેતા ઊભા છે, આમાં કાનગોપી રાસલીલા રમે છે. હવે નરસિંહ મહેતા રાસલીલામાં ભગવાનના દર્શનમાં એટલા તલ્લીન થઈ ગયા, નરસિંહ મહેતા બહાર ભરી ગયા અને મશાલ હળવી ગઈ, એનો હાથ હળવી ગયો. નરસિંહ મહેતાને કાંઈ ખબર નહીં. ભગવાન કૃષ્ણ જોઈ ગયા આ કેવો ભક્ત કહેવાય, એનો હાથ ભગવાનનું સ્થાન છે. અહીંયા ભક્તો ખાસ કરીને શ્રાવણ અંદર ભગવાનની પૂજા કરવા માટે, દર્શન કરવા માટે, સ્નાન માટે, દાન માટે, જપ માટે, પૂજા માટે બધા આવું ભગવાનનું દિવ્ય મંદિર ભગવાનનું સ્થાન છે. ગોપનાથ જય ગોપનાથ. હા એ તને પછી બોલું હળદર ફોન રાખો સારું હું તને પછી ફોન કરું ફોન કરું તને ઘડી તો ના કામ કરી દીધું હરિભાઈ બેઠા છે ભોળાનાથની પ્રાર્થનામાં જો તમે આમ દર્શન કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાની જગ્યા છે ભોળાનાથની શિવલિંગ. તો પણ આપ દર્શન કરી શકો છો. આ ગાયત્રી માનું મંદિર છે અને આ છે મહાકાળી માનું મંદિર અને આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર. તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. તો આ છે નરસિંહ મહેતાનું મંદિર, તો તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા છે ભોજનશાળા અને અહીંયા આપણે છે શિવલિંગ, તમે જોઈ શકો છો. અને અહીંયા ભાઈ ઊભા છે અજયભાઈ, આ કહેવાય શનિદેવની શિલા, તમે જોઈ શકો છો, વાંચી પણ શકો છો મિત્રો. શનિદેવ આવે તો મિત્રો એટલો ત્યાં પૂજા પાઠ કરે છે. આ આપણે ગેટ છે ને અહીંયા પણ મંદિર છે હનુમાનજી દાદાનું, તે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો, આ છે પૂર્ણિમાનું મંદિર. મારો તો સોમવાર છે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ દરિયામાં. હાલો અમારો વિડીયો જોવો. જોશે બધા. તો હવે તો મિત્રો અમે દર્શન કરી લીધા, બચ્ચાથી લઈ લીધી છે. તો હવે અમે તમને દરિયાનો નજારો બતાવી. જો દરિયાનો નજારો છે તો વિડીયોમાં તેટલી બિના રહીજો. હવે અમે તમને દરિયાનો નજારો બતાવી. દરિયો છે અત્યારે ખાલી છે, ભરેલો
ચશ્મા કાઢ તો દેખાય તું ખાલી છે એલા ભાઈ ખાલી છે. ભરેલો છે ને આમાં વિચાર કરે પાછો પણ દેખાતું ભરેલો હોય થઈ એવું મને જાય. એવું લાગે કે આ ચશ્મા પહેરેલા હતી કે એટલે દેખાતું નહીં હોય. દેખાય છે એમ ઉજાગરા ના સજાગરા છે. તો એવું ત્યાં નાઇટમાં કામે દિવસમાં અહીંયા આ છે દરિયાનો ઇલાકો દરિયો છે ખાલી અને અહીંયા બધું મળે છે બરફ અથવા નાળિયેર પાણી, બટેટા ભૂંગળા પાણી નાળિયેર પાણી બધું મળે છે તમે જોઈ શકો છો મકાઈ મકાઈ દેશી મકાઈ, દેશી મકાઈ પાણી નાળિયેર પાણી પાણીપુરી લીંબુ 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 તો પાણીમાં નાખવાનું આવે ને અહીંયા તો ઓલા લીંબુ પાણી ઓલા પાણીપુરી પાણીપુરી બરફની લારી છે. બરફની લારી પાણીપુરી ખાવી છે નહીં નહીં કોઈ વસ્તુ નું હાલે. કાંઈ નથી ખાવી આગળ પરચાદી લઈને આવ્યા કે નહીં એટલે એમાં હું તો સોમવાર રહેલો છું એટલે અને તમે જોઈ શકો છો મિત્રો દરિયો બહુ સરસ મજાનો છે જોઈ શકો છો મિત્રો આ છે દીવાદાંડી અને આખો દરિયો તમે જોઈ શકો છો દરિયો અત્યારે છે ખાલી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો માહોલ આખો કેવો થઈ ગયો છે અંધાર થઈ ગયો છે અને તો હવે તો હેલો મિત્રો તમારો વિડીયો તમે કેવો લાગ્યો અમારો વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કહેવાય છે અમે વિડીયો ક્લિકી વિરામ અમારી ચેનલ કોમેડીમાં પહેલા હોય નવા હોય યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને નાની એવી ખાસ કોમેન્ટ કરીને કરી જ દેજો. નાની એવી કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ જય ભોળાનાથ એવી રીતે કોમેન્ટ કરી નાખજો તો અહીંથી વિડીયો ક્લિકી વિરામ ધન્યવાદ.